પાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા રાષ્ટ્રીય પ્રકલ્પ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં ચેતના કે સ્વર દેશભક્તિ ગીતો શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં 8 પ્રાથમિક શાળા 3 માધ્યમિક શાળાઓને ભાગ લીધો હતો। પ્રથમ 3 નંબર આવનાર શાળાઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે ઉત્કર્ષ દેખાવ કરેલ હોમગાર્ડ અધિકારી અને જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દશરથભાઈ મોદી, કૈલાસભાઈ ખંડેલવાલ, પ્રમુખ ભૂપેન્દ્રભાઈ સુથાર, અલ્પેશભાઈ મહેશ્વરી સહિત શાખા પરિવારના સભ્યો અને મહિલાઓ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ભારત વિકાસ પશ્ચિમ શાખા પાલનપુર દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાની રોટરી હોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 12 સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો, જેમાં જુદી જુદી શાળાના બાળકો આવી અને રાષ્ટ્રગીત ગાઈ અને તેમની સ્પર્ધા કરવામાં આવી હતી। વિજેતા બાળકોને અહીંયા ઇનામ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી હિંમતભાઈ રાઠોડ, જેઓ બનાસકાંઠા હોમગાર્ડ કમાન્ડન્ટ છે, સાથે સાથે અમારા મહેમાનો શ્રી કૈલાસભાઈ ખંડેલવાલ અને દશરથભાઈ મોદી પણ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત તરીકે અનિલભાઈ લિંબાચિયા, જેઓ અમારા પ્રાંતના સંયોજક છે, તેમની પણ વિશેષ હાજરી રહી હતી। આ કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ રાષ્ટ્રની ભાવના બાળકોમાં કેળવાય અને રાષ્ટ્રની ઘડતર થાય એ માટે આ કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ હર વર્ષે કરતું આવ્યું છે। ચાલુ વર્ષે આ કાર્યક્રમ રોટરી હોલ ખાતે કરવામાં આવ્યો હતો, જેમાં જુદી જુદી શાળાઓએ ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવેલો હતો।